ભડકાઉ ભાષણથી ગુજરાતની શાંતિ ડહોળવાના આરોપસર કોર્ટમાં રજૂ કરાયેલા મૌલાના સલમાન અઝહરીને આજે શરતી જામીન મળ્યા છે। મોડાસા કોર્ટે મૌલાનાના શરતી જામીન મંજૂર કર્યા છે। જામીન દરમિયાન દર મુદ્દતે કોર્ટમાં હાજર રહેવું પડશે। પરવાનગી વગર દેશ નહીં છોડી શકાય। ફરિયાદી પક્ષના સાક્ષીઓ સાથે ચેડા ન કરવા અને પાસપોર્ટ કોર્ટમાં જમા કરાવવાની શરત સાથે મૌલાનાને જામીન આપવામાં આવ્યા છે। મોડાસાના અંદર મૌલાના મુફ્તી સલમાન અઝહરી સાહેબ વિરુદ્ધના અંદર ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી એક્ટ નીચે ગુનો દાખલ થયેલો, જેમાં એમના રિમાન્ડની કાર્યવાહી પૂરી થયા બાદ એમની જામીન અરજી મૂકવામાં આવેલી અને જામીન અરજીનું હિયરિંગ એનું મંગળવારના રોજ કરવામાં આવેલું અને આજ રોજ ઓર્ડર થયેલો। અગાઉ મુફ્તી સાહેબને બચાવની કોર્ટે જામીન આપેલા, ત્યારબાદ સામખિયારી જૂનાગઢથી જામીન આપવામાં આવેલા અને આજ રોજ છેલ્લે મોડાસાનો જે ગુનો હતો એના અંદર પણ એમને શરતોને આધીન જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે। મૌલાના સલમાન અઝહરીને હવે વડોદરા લઈ જવામાં આવશે। 3 ગુના નોંધાયા હોવાથી ભડકાઉ ભાષણ બદલ અલગ અલગ આ 3 ગુના નોંધાયા હતા, જેમાં જૂનાગઢ પોલીસ દ્વારા પાસાની દરખાસ્ત પણ કરવામાં આવી હતી।